નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપણે જણાવીશું 17 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, અને સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનું જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા। રાજકીય દ્રષ્ટિએ કેવા ફેરફારો થઈ શકે, શેર બજારની કેવી રહેશે આગામી ચાલ, એ પણ જણાવીશું। દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજનો વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 17 ડિસેમ્બરથી 7 દિવસ સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે તેના વિશે તમામ જાણકારી અને માર્ગદર્શન આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને એસ્ટ્રો ફ્રેન્ડ ચિરાગ બેજાન દારૂવાલાજી। ચિરાગભાઈ, આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં। શ્રી ગણેશાય નમઃ। સૌપ્રથમ ચિરાગભાઈ, આપણે દર્શકો જ્યારે ફળકથન જાણવા બેઠા છે તો આપણે જ્યોતિષના ઘણા મુદ્દાઓની વાત કરીએ, પરંતુ શરૂઆત રાશિફળથી જ કરીએ। મેષ રાશિના જાતકો માટે આગામી સપ્તાહ શું લઈને આવ્યું છે? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા અને આપણે દર રવિવારે મળીએ છીએ। હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ, જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 17 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર 2023નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીશું મેષ રાશિથી, પણ સૌથી પહેલાં હું આપણને એક બહુ જ સારી ટીપ આપીશ। જીવનમાં વિઝન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। જે લોકોના જીવનમાં વિઝન ના હોય, એટલે કે શું કરવું છે, આગળ જઈને શું બનવું છે, કયા લેવલ ઉપર પહોંચવું છે, જ્યાં સુધી તમારા જીવનમાં વિઝન ના હોય તમે જીવનમાં આગળ ના વધી શકો। એટલે કે તમે નોકરી કરી રહ્યા છો, ભલે વ્યવસાય કરી રહ્યા છો, પ્રોફેશનલ છો, કોઈ પણ સેક્ટર સાથે જોડાયેલા છો, પણ મારું એટલું પર્સનલ સજેશન છે આ બધાને કે પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારનું વિઝન હોવું જોઈએ। સ્ટુડન્ટ્સ હોય તો એ લોકોને એજ્યુકેશન પ્રત્યે એક વિઝન હોવું જોઈએ કે મારે અહીંયા સુધી ભણવું છે અને ભણતર માટે મારે આ લેવલો પાર કરવાના છે। જો એ વિઝન બનાવી દેશો ને આપ ખરેખર આપણા જીવનમાં, તો આપણને આગળ વધવામાં કોઈ નહીં રોકી શકે અને ખરેખર આપણો ડંકો ભવિષ્યમાં આપ પોતે વગાડી શકો છો। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો આ અઠવાડિયું આપણા જીવનમાં જબરદસ્ત આપણને લાભ મળી શકે છે। કાર્યસ્થળ પર તમારું જે પ્રદર્શન છે એ જબરદસ્ત રહેશે। વાહન સુખમાં વધારો થશે। મિત્રો સાથે પ્રવાસમાં સમય બરબાદ થઈ શકે છે। પ્રેમની દ્રષ્ટિએ તમારું જે ભાગ્ય છે એ પણ સારું રહેશે। મેષ રાશિના જાતકો કોઈ મોટી ડીલ, ઓર્ડર મળી શકે છે અને એક્સપાન્શનનું, જો તમે તમારા વ્યવસાયને વધારવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે। એફર્ટ્સ આપો, જરૂરથી તમને સારું પરિવર્તન જોવા મળશે। વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, સૂર્યનું જે ગોચર થયું છે ધનુ રાશિમાં, એનાથી તમને ખરેખર જબરદસ્ત લાભ મળશે। ખરાબ લોકોથી, ખરાબ સંગતથી, ખરાબ આદતોથી દૂર રહેજો। દુશ્મનો તમારું કંઈ નહીં બગાડી શકે। તમારા મિલકતમાંથી તમને આવક ચાલુ થઈ શકે છે। નોકરીમાં જો તમે ઉન્નતિનું વિચાર કરી રહ્યા છો, પ્રમોશનનું વિચાર કરી રહ્યા છો, અથવા તો નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો, વૃષભ રાશિના જાતકો, ઓપોર્ચ્યુનિટીઝનો ભંડાર તમારા જીવનમાં આવી શકે છે। કોઈ પણ કાર્યમાં ચિંતા કરવાની જરૂર લાગતી નથી, પણ વધારે વિચાર ના કરતા જે કાર્ય આવે એ કરી નાખો, નકર તો તમને લાભ નહીં મળે। તમારું જે પરિવારનો જે સદસ્ય છે
કે પરિવારના લોકો સાથે જે તમારું રિલેશનશિપ છે એમાં પણ તમને સારી ઓપોર્ચ્યુનિટીઝ, એટલે કે ક્યાંક ને ક્યાંકથી રિલેશનશિપ ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, પણ ત્યાંથી ઓપોર્ચ્યુનિટીઝ પણ તમને મળશે. વૃષભ રાશિના જાતકો અઠવાડિયું આપણું સારી રીતે જશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારેય નહીં, જે કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છો કરી નાખો. તમારા જીવનમાં તમારા જીવનસાથીનો તમને પૂર્ણ સહકાર મળશે. રાજકારણ સાથે જે લોકો જોડાયેલા છે, પોલિટિશિયન્સ છે, એ લોકોને કંઈક સારી પોસ્ટિંગ, પ્રમોશન, ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે, સારું પદ મળી શકે છે. તમે નવા નવા પ્રભાવશાળી લોકો સાથે સંપર્કમાં આવશો અને એ લોકો જીવનમાં આપણને ખરેખર મદદ કરવામાં આગળ આવશે, મદદરૂપ રહેશે. શિક્ષણ સંબંધિત કામમાં ધ્યાન આપવાની ખરેખર જરૂર છે આપણને. જો નોકરી કરી રહ્યા છો, પોતાનું વ્યવસાય કરી રહ્યા છો, તો કદાચ આપણને મિથુન રાશિના જાતકો યાત્રા ઉપર પણ જવું પડે. આ અઠવાડિયું મિથુન રાશિના જાતકો ખરેખર આપણા જીવનમાં ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવનાર છે. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કે કર્ક રાશિના જાતકો જીવનમાં જે ઉતાર ચઢાવ હતું, જે ઇન્સ્ટેબિલિટી હતી, એ ઉતાર ચઢાવ હવે દૂર થતું દેખાશે. તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, જમીન ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, તો એમાં રોકાણ કરી શકો છો. ખરેખર એમાંથી તમને લાભ મળશે. જે લોકો વેપાર સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે, વેપાર કંઈક ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છે, વેપાર તમે કરી શકો છો. સારા ઇન્વેસ્ટર્સ પણ તમને મળી શકે છે. આ અઠવાડિયે તમારા ઘરના જે વડીલ છે એમની સેહતનું ખાસ ધ્યાન રાખજો. નોકરીમાં થોડુંક ફેરફાર થઈ શકે છે, પણ એ ફેરફારો સારા રહેશે. બાળકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે. કર્ક રાશિના જાતકો આ અઠવાડિયે તમને થોડુંક એક્ટિવ રહેવાની જરૂરત છે. અઠવાડિયું સારી રીતે જશે. પાંચમી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે કે સિંહ રાશિના જાતકો અતિ ઉત્સાહિત બનવાનું ટાળજો. ઓવર કોન્ફિડન્સ તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પતિ પત્નીના સંબંધો સારી રીતે જળવાયેલા રહેશે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. લોકો તમારા વ્યક્તિત્વથી, સિંહ રાશિના જાતકો સમજી લો, લોકો તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થશે. જે લોકો કમ્યુનિકેશન સેક્ટર સાથે જોડાયેલા છે, માર્કેટિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, સેલ્સ ઇન્ડસ્ટ્રીના લોકો છે, આ અઠવાડિયે તમે કોઈક સારી ડીલ ક્લોઝ કરી શકો છો. લોકોને સારી રીતે કન્વિન્સ કરી શકો છો. અને ઇમ્પોર્ટન્ટલી આ અઠવાડિયે તમે તમારા પાર્ટનરને પણ કોઈ પણ કાર્ય તમે કરવા માંગતા હો તો પાર્ટનરને પણ સારી રીતે તમે કન્વિન્સ કરી શકશો. અઠવાડિયું તમારું ઉત્તમ રહેશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો સૂર્યનું ગોચર સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધારશે. સંપત્તિના ભાગલાને લઈને વિવાદ થઈ શકે છે. તમે કોઈ જૂના મિત્ર સાથે પણ સંપર્કમાં આવી શકો છો. ઇમ્પોર્ટન્ટલી ઓફિસમાં જો તમે નોકરી કરી રહ્યા છો તો ઓફિસમાં તમારા સિનિયર્સ, તમારા ટીમ લીડર્સ, મેનેજર્સ, બોસીસ અથવા તો જે લોકો ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છે એમના બોસીસ એટલે કે અધિકારીઓનો સહયોગ તમને મળશે. આ અઠવાડિયે તમારી જે સપોર્ટ સિસ્ટમ છે કન્યા રાશિના જાતકો એ મજબૂત રહેશે. અને સપોર્ટ સિસ્ટમ મજબૂત હોય તો આગળ વધવામાં તમને કોઈ નહીં રોકી શકે. આ અઠવાડિયું કન્યા રાશિના જાતકો સારું રહેશે. સાતમી રાશિ તુલા રાશિ. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો પરિવારમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેશે.
ઘરમાં કોઈ ધાર્મિક આયોજન પણ સંપન્ન થઈ શકે છે. આ અઠવાડિયું તમે જબરદસ્ત પોઝિટિવ રહેશો. જ્યારે માણસ પોઝિટિવ હોય ત્યારે એક સાથે ઘણા બધા કાર્યો કરી શકે છે અને એમાં એનું જે પરિણામ છે એ પણ જબરદસ્ત આવે છે. લગ્ન જીવનમાં મધુરતા દેખાશે. જે મનમુટાવ ચાલી રહ્યું હતું એ મનમુટાવ તુલા રાશિના જાતકો દૂર થતું દેખાશે અને એક પોઝિટિવ રિલેશનશિપ તમારા જીવનમાં આવશે. આવકમાં વધારો થઈ શકે છે. લીગલ ડિસ્પ્યુટ, લીગલ કેસ, કોર્ટ કેસ, કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ હતું, ટેન્શન હતું, એ ટેન્શનનું માહોલ દૂર થશે અને લીગલ કેસમાં કદાચ પોઝિટિવ સમાચાર તમને સાંભળવા મળે. તુલા રાશિના જાતકો સાંભળી લો કે તમારું સ્ટ્રેસ દૂર થશે અને પોઝિટિવ સમાચાર તમારા જીવનમાં સાંભળવા તમને મળશે. આ અઠવાડિયું ખરેખર આપણા માટે સારું રહેશે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો કોઈ પર પણ, મિત્રો પર પણ વધારે વિશ્વાસ ના કરતા. વિશ્વાસ કરશો તો કદાચ તમારો વિશ્વાસ તૂટી શકે છે. છેલ્લે તમને એમ જ લાગશે કે કાંઈ પણ નથી થયું. જીવનમાં થોડુંક ઉતાર ચઢાવ તમને જોવા મળી શકે છે, પણ તમારું જે મનોબળ છે, જે મેન્ટલ છે, એને થોડુંક મજબૂત રાખવાની જરૂર છે. એને મજબૂત કરવા માટે તમે એક તો લાસ્ટ ફિંગરમાં ચંદ્ર પહેરી શકો છો. પલ કહીએ આપણે 5 કેરેટનો ચાંદીમાં પહેરવાની શરૂઆત કરી શકો છો. અને બીજું ઓમ રીમ ચંદ્રાય નમઃ, આ ચંદ્રનો મંત્ર પણ આપ કરી શકો છો. તમારી વાણીમાં પણ વૃશ્ચિક રાશિના જાતકો વિનમ્રતા રાખવાની ખરેખર તમને જરૂરત છે. આ અઠવાડિયું થોડુંક પ્લાનિંગથી, થોડુંક સ્માર્ટલી કાર્ય કરશો તો ખરેખર મજા આવશે. વિદેશથી પણ તમને લાભ જોવા મળી શકે છે. આ અઠવાડિયું આપણા માટે સારું રહેશે. ધન રાશિ. ગણેશજી કહે છે કે ધન રાશિના જાતકો કાલનું જે ગોચર હતું સૂર્યનું તમારી રાશિમાં, એનાથી ખરેખર તમને જબરદસ્ત લાભ મળશે, ફાયદો મળશે. રિલેશનશિપમાં થોડુંક ગેરસમજ થઈ શકે છે પતિ પત્નીના સંબંધમાં, પણ એમાં પણ ચિંતા કરવાની જરૂર નથી. લીગલ પ્રશ્નો ઉકેલાશે. તમારું જે સ્વાસ્થ્ય છે એ ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રમાં તમે વધુ મહેનત કરશો. તમને તમારા મિત્રોનો પણ સહયોગ મળશે. ધન રાશિના જાતકો વ્યાપારને અલગ લેવલ ઉપર લઈ જવાનું વિચાર કરી રહ્યા છો. ઇન્વેસ્ટર્સ શોધી રહ્યા છો. કંઈક બદલાવનો વિચાર કરી રહ્યા છો તો એ બદલાવનો સમય આવી ગયો છે. યસ, આ અઠવાડિયું એટલે બદલાવ, ચેન્જ. જો ખરેખર બદલાવ લાવશો તો તમે પોતાને એક અલગ લેવલ ઉપર જોઈ શકો છો. આ અઠવાડિયું ધન રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. બિલકુલ. હવે ચિરાગભાઈ આપણી સાથે ફોનલાઈન પર ઘણા બધા દર્શકો જોડાઈ રહ્યા છે. એક બાદ એક સાંભળીએ. જોઈએ સૌથી પહેલા દર્શક કોણ છે. ઉનાથી છે જશવંતીબેન. નમસ્કાર જશવંતીબેન, જન્મ તારીખ જણાવો અને શું પૂછવા માંગો છો? હા જી, મારા વિશે છે. જી. મારો જન્મ તારીખ છે 30/12/1989. ઓકે. જન્મ સ્થળ છે ભાટવા, તાલુકો ઉના, ઓકે. ગીર સોમનાથ. અને સમય છે સવારે 8 થી 8:30 ની વચ્ચે. ઓકે. હા, હવે પ્રશ્ન એ છે કે સાહેબ દાદા મારે છે ને મારું ભવિષ્ય કેવું રહેશે ને અત્યારે મારે મેરેજ લાઈફમાં બહુ જ પ્રોબ્લેમ છે. હું 3 વર્ષથી મારા મમ્મીની ત્યાં છું. એટલે એવું ભવિષ્ય કેવું રહેશે ને મને સરકારી નોકરી મળશે કે નહીં? જસવંતીબેન, સરકારી નોકરીના યોગો બહુ જ ઓછા દેખાય છે, પણ સરકારી નોકરી કરતાં તમે જો કોઈક નાનું મોટું પોતાનું વ્યવસાય કરવાનું વિચાર કરતા હો તો ખરેખર એ આપણા માટે સારું રહેશે. બીજું, તમે બહુ જ સ્ટ્રેસ લઈ લો છો, બહુ જ ઇનસ્ટેબલ છો, એટલે તમે તમારા જીવનમાં, તમારા થોટ્સમાં તમે મક્કમ નથી કે મારે આ જ કરવું છે. એ મક્કમતા રાખો, એ સ્ટેબિલિટી રાખો. ખરેખર આપણને જીવનમાં મજા આવશે. વૈવાહિક જીવનમાં થોડુંક ઉતાર ચઢાવ વધારે લાગે છે. કદાચ રીમેરેજ પણ, બીજા લગ્નના પણ યોગો છે, પણ અત્યારે તમને મેરેજ કરતાં તમારું થોડુંક પર્સનલ લાઈફ ઉપર ધ્યાન આપવાની જરૂરત છે. અને હાલનું તમારું જે સ્થળ છે
એટલે જો આપ ઉનામાં રહેતા હો અને જગ્યા બદલવાનું વિચાર કરી રહ્યા છો તો ખરેખર એ સમય આપણા માટે સારું છે. બદલાવ આપણા જીવનમાં બહુ જ જરૂરી છે. એ બદલાવથી આપ પોતાને એક અલગ લેવલ ઉપર લઈ જઈ શકો છો. અમદાવાદથી છે આપણી સાથે અંજનાબેન. અંજનાબેન, જન્મ તારીખ અને સવાલ કરો. હેલો, હાલો. મારે મારા પતિ વિશે પૂછવું છે. હા, તો એમની જન્મ તારીખ જણાવો. 1/3/1985. ઓકે, અને શું પૂછવા માંગો છો એમના વિશે? એમને ધંધા વિશે પૂછવું છે. મારે કુરિયરનો ધંધો ચાલે છે પણ એટલો ચાલતો નથી, ડીમ રહે છે. અંજનાબેન, આપણા હસબન્ડ કોઈ પણ પ્રકારનું જો રિટેલ પ્રોડક્ટ્સનો વ્યવસાય કરશે તો ખરેખર એમને મજા આવશે. બીજું જે વ્યવસાય કરી શકે છે દલાલીવાળું વ્યાપાર, બ્રોકરેજ બિઝનેસ આપણે કહીએ, એમાં પ્રોપર્ટીનું, જમીનોનું કરી શકે છે. તો આ બે વ્યાપાર ઉપર આપણા હસબન્ડને કહેજો કે ફોકસ આપે. ખરેખર એમને જીવનમાં આગળ વધવાનો પાછો મોકો મળી શકે છે. બિલકુલ. આગળ આપણે છેલ્લી 3 રાશિની પણ વાત કરીશું. હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેકમાં જતા પહેલા નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. ગુજરાતવાસીઓ હવે કડકડતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર. હવામાન વિભાગે ઠંડીની કરી આગાહી. 2 થી 3 ડિગ્રી તાપમાનમાં થશે ઘટાડો. પ્રધાનમંત્રી મોદી આજે સુરતની મુલાકાતે ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ભવનનું કરશે લોકાર્પણ. રાજકોટના જંગલેશ્વરમાં બાળક પર 7 થી 8 શ્વાને કર્યો હુમલો. શ્વાન હિંસક બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ. આ છે ખેડૂતોનો આક્રોશ, આ છે ખેડૂતોનું દર્દ. આવી થઈ ગઈ છે ડુંગળીના ડખાથી ખેડૂતોની હાલત. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીનું વાવેતર કરતા ધરતીપુત્રોની હાલત દયનીય બની ગઈ છે. તેમની મહામૂલી ડુંગળીનું કોઈ મફતમાં લેવાલ બચ્યું નથી. ત્યારે સરકારની આંખો ખોલવા માટે રાજકોટના ઉપલેટામાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો. ઉપલેટા, ભાયાવદર સહિત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ડુંગળીના ટ્રેક્ટર રોડ ઉપર ઠાલવ્યા. સાથે મોંઘી કસ્તુરીને રોડ ઉપર જાણે શાકભાજી વેચતા હોય તે રીતે મફતમાં ડુંગળી વેચી. ઉપલેટામાં ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધીનો વિરોધ કરતા ટ્રેક્ટરમાંથી ડુંગળી નીચે પડતા જાણે કે પૈસાનો વરસાદ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મફતમાં ડુંગળી આપતા લોકો મોંઘા ભાવની ડુંગળી લેવા રીતસરની લૂંટ મચાવતા જોવા મળ્યા. ઉપલેટાના શાક માર્કેટ રોડ પર ખેડૂતોએ મફતમાં ડુંગળી વેચવાની વાત વાયુ વેગે ફેલાતા ડુંગળી લેવા લોકોના રીતસરના ટોળે એકત્ર થઈ ગયા. ટ્રેક્ટરની ચારે બાજુ ભીડ એકત્ર થઈ ગઈ હતી. લોકોએ ડુંગળી લેવા માટે લૂંટફાટ કરી. યુવાનોની સાથે સાથે વડીલો પણ ડુંગળી લૂંટવા માટે મચી પડ્યા હતા અને પોતાની પાસે જે સાધન મળ્યું તેમાં જેટલી ડુંગળી ભરાય તેટલી ભરી લીધી હતી. છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીનો ડખો ચાલી રહ્યો છે. ડુંગળીની નિકાસની બબાલના કારણે ગોંડલ યાર્ડની બહાર ખેડૂતો ધમાલ મચાવી રહ્યા છે. હરાજી બંધ કરાવી રોડ પર મહામૂલી કસ્તુરી ઠાલવી વિરોધ શરૂ કર્યો હતો. વિરોધ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ફરી ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો છે. ખેડૂતોના 2 દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ. ખેડૂતોના વિરોધ પહેલા 55,000 કટ્ટા ડુંગળીની આવક જોવા મળી હતી. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹51 થી 481 સુધી બોલાયા. સરકાર સામે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો અને વેપારીઓની નિકાસબંધી દૂર કરવાની માંગ યથાવત છે. બીજી તરફ દિવસેને દિવસે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે. હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડે આ બધાની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે દિવસના 100 ગાડીઓને જ એન્ટ્રી આપવામાં આવશે. ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી દરરોજ 100 ગાડીને જ યાર્ડમાં એન્ટ્રી આપવામાં આવશે. માર્કેટિંગ યાર્ડના આ મહત્વના નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે. સૌરાષ્ટ્રનો પ્રથમ નંબર ધરાવતું અને સૌથી મોટું ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જ્યાં લસણની પુષ્કળ આવક નોંધાઈ છે. યાર્ડની બંને બાજુ 5 કિલોમીટર સુધી લસણ ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણના ઢગલા થયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની 70,000 કટ્ટાની આવક થઈ. ભારે આવકના કારણે માર્કેટ યાર્ડ સફેદ લસણની ગુણીઓથી સફેદ થઈ ગયું. જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર સફેદ લસણ જ જોવા મળી રહ્યું છે. એટલી મોટી માત્રામાં લસણની આવક થઈ કે યાર્ડમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હતી. ચારે તરફ લસણના ઢગલા જોવા મળ્યા. મોટી સંખ્યામાં ખેડૂતો લસણ લઈને પહોંચતા માર્કેટિંગ યાર્ડની બહાર 3 થી 4 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગેલી જોવા મળી. 1300 જેટલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અને ત્યારે માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં 20 કિલોના ભાવ 2500 થી લઈ અને 3400 સુધી બોલાયા. જ્યાં હજારો લોકોની ચહેલ પહેલ હોય, જ્યાં લોકોના ઘોંઘાટથી આકાશ ગૂંજી રહ્યું હોય, મોટા મોટા અવાજ થઈ રહ્યા હોય,
ખેડૂતોનો જમાવડો હોય તેવા ખેડૂતોના બીજા ઘર સમાન માર્કેટ યાર્ડમાં છવાઈ ગયો છે સન્નાટો. છેલ્લા 2 દિવસથી અમરેલીના સાવરકુંડલા માર્કેટ યાર્ડ સુમસામ ભાસી રહ્યું છે. ચારે તરફ છવાઈ ગયો છે સન્નાટો. કેમ કે સાવરકુંડલા યાર્ડના વેપારીઓએ અચાનક જ હરાજી બંધ કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ. સતત બીજા દિવસે ખેડૂતોને યાર્ડમાં જણસીઓ લઈને ન આવવા સૂચના આપતા યાર્ડ ખાલીખમ જોવા મળ્યું. વેપારી મહામંડળે જાહેર હરાજી અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો. ત્યારે સતત બીજા દિવસે પણ મગફળી અને કપાસ સહિતની જણસીઓની જાહેર હરાજી બંધ રાખી છે. આ માટે ખાસ બોર્ડ પર સૂચન પણ લખવામાં. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે આપણે વાત કરીશું મકર, કુંભ અને મીન રાશિની. ચિરાગભાઈ, મકર રાશિ માટે આગામી સપ્તાહ શું લઈને આવ્યું છે? 10મી રાશિ મકર રાશિ. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો, સૂર્યનું ગોચર આપણા જીવનમાં ખરેખર પ્રગતિ, પ્રોગ્રેસ લઈને આવનાર છે. તમારા માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જો ઉતાર ચઢાવ આવી શકે છે, ખાનપીન પર તમારા વિશેષ ધ્યાન આપજો. પ્રોપર્ટી ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, વાહન ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, સારા યોગો છે. જે લોકો નેગેટિવ છે એ લોકોને નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. વધારે પડતું ઓવર કોન્ફિડન્સ એટલે આપણે કહીએ અતિ આત્મવિશ્વાસ, એ પણ મકર રાશિના જાતકો આપણા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ અઠવાડિયું તમને સ્માર્ટ રહેવું છે, ચાલાક રહેવું છે. સ્માર્ટલી તમે કાર્ય કરશો તો ખરેખર તમે પોતાને એક અલગ લેવલ ઉપર લઈ જઈ શકો છો. સાથે સાથે વૈવાહિક જીવનમાં કે પ્રેમ જીવનમાં પાર્ટનર સાથે જે ડિસ્પ્યુટ્સ, જે મનમુટાવ ચાલી રહ્યું હતું એમાં પણ પોઝિટિવિટી જોવા મળશે. પાછું તમારા જીવનમાં પ્રેમનું આગમન થશે. તમે નવા લોકોના સંપર્કમાં આવી શકો છો અને એ લોકો જીવનમાં આપણને આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. પરિવારના સદસ્યો સાથે, મિત્રો સાથે, ઓફિસમાં કલીગ સાથે જે ટ્યુનિંગ છે એ સારું રહેશે. મકર રાશિના જાતકો, આ અઠવાડિયું ખરેખર આપણા માટે બદલાવવાળું અઠવાડિયું છે, પોઝિટિવ અઠવાડિયું છે અને કંઈક સારું આપણા જીવનમાં અચાનક થશે જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કે કુંભ રાશિના જાતકો, ગુરુના સહયોગથી તમને લાભ મળવાની સંભાવના છે. શેર બજારમાં રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો અથવા તો પ્રોપર્ટીમાં જો તમે રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એ આપણા માટે સારું રહેશે. તમારી જે ઉર્જા છે એનો જે ઉપયોગ છે એને સમજદારીપૂર્વક કરો. કુંભ રાશિના જાતકો, ખરેખર આપ ઘણું બધું કરી શકો છો પણ થોડુંક એફર્ટ્સ તમને વધારવાની જરૂરત છે. અને જે લોકો નોકરી કરી રહ્યા છે, પોતાનું સ્ટાર્ટઅપ, પોતાનું કંઈક વ્યવસાય સાથે કરવાનું વિચાર કરે છે તો એની શરૂઆત તમે મંગળવારના દિવસે અને ગુરુવારના દિવસે કરી શકો છો. ખરેખર લાભ આપણને જોવા મળશે. મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, તમને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂરત છે. વધારે પડતું ગુસ્સો તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે. જીવનમાં આ અઠવાડિયે તમને જીવનમાં આગળ વધવાની તકો મળશે. શિક્ષણ સંબંધિત કાર્યમાં પણ તમને સફળતા જોવા મળશે. મીન રાશિના જાતકો, કોઈ પણ પ્રકારનું ઉધાર લેવાનું કે ઉધાર આપવાનું ટાળવું જોઈએ. તમને નકર તો ઉધાર લેશો તો કદાચ એ પૈસા તમે પાછા નહીં પણ આપી શકો. બીજું, તમારા જીવનમાં જે સ્ટ્રેસ હતું, તમારા જીવનમાં જે એન્ઝાયટી હતી, તમને લાગતું હતું જેના લીધે તમે બહુ જ વિચાર કરતા હતા, કંઈ કાર્ય નહોતા કરી શકતા, તો મીન રાશિના જાતકો આ અઠવાડિયે તમારા જીવનમાંથી એ સ્ટ્રેસ, એ અડચણો દૂર થતી દેખાય છે. એટલે કે ખુશીઓનું આગમન પાછું થશે ઘરમાં, જીવનમાં. અને ઇમ્પોર્ટન્ટલી તમે પોતાને આગળ લઈ જઈ શકો છો. મીન રાશિના જાતકો, આ અઠવાડિયું ખરેખર આપણા માટે સારું રહેશે. બિલકુલ. તો હવે આ સમયના ભાવે આપણે આ ચર્ચાને અહીં અટકાવીએ છીએ. ચિરાગભાઈ, આપ અમારી સાથે આવ્યા અને
દર્શકોને જે ઇન્ફોર્મેશન આપી આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં અત્યારે આટલું જ. નમસ્કાર.